હવે આપણે રેન્કિન સાયકલની એફિશિયન્સી વધારવાની જે રીતો છે તેની વાત કરીએ. મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ રેન્કિન સાયકલ એફિશિયન્સી. સામાન્ય રીતે કોઈપણ પાવર પ્રોડ્યુસિંગ સાયકલની એફિશિયન્સી વધારવા માટે આપણે બે ફેક્ટર જે છે એના પર આપણે વિશેષ ભાર આપતા હોય છે. એ ફેક્ટર જે છે એમાં પહેલું જે છે એ હીટ એડિશન જે છે, હીટ સપ્લાય જે પ્રોસેસ એનું એવરેજ ટેમ્પરેચર વધારવું. એટલે કે જે હીટ સપ્લાય જે છે એનું જે એવરેજ ટેમ્પરેચર જે છે એ આપણે વધારવું, એ એક રીત છે. બીજું જે છે એનું હીટ રિજેક્શન જે છે, હીટ રિજેક્શન એનું જે ટેમ્પરેચર જે છે એવરેજ ટેમ્પરેચર એ આપણે ઘટાડીએ. તો હીટ એડિશન જે છે, હીટ સપ્લાય જે છે એનું એવરેજ ટેમ્પરેચર જે છે એ આપણે વધારીએ, અથવા તો હીટ રિજેક્શનનું એવરેજ ટેમ્પરેચર ઘટાડીએ. તો આ બંને રીતે જે છે એ આપણે પાવર પ્રોડ્યુસિંગ સાયકલ જે છે એની આપણે એફિશિયન્સી વધારી શકાતી હોય છે. હવે આપણે આ બંને પાસાને ધ્યાનમાં રાખીને રેન્કિન સાયકલની એફિશિયન્સી કઈ રીતે વધારી શકાય એ આપણે જોઈશું. તો આપણે એના માટે જે છે એ ત્રણ મેથડની આપણે આજે અહીં વાત કરવાના છીએ. તો કઈ મેથડથી જે છે આપણે એ રેન્કાઇન સાયકલની એફિશિયન્સી વધારી શકીએ તેની વાત કરીએ. તો પહેલી રીત જે છે એ છે બોઇલર પ્રેશર જે છે, બોઇલરની અંદરનું જે પ્રેશર એટલે કે P1 એને આપણે જો વધારીએ, બરાબર છે, તો પણ આપણે એ એવરેજ હીટ એડિશન ટેમ્પરેચર વધારી શકીએ છીએ. નંબર 2 જે છે એ કન્ડેન્સર પ્રેશર જે છે P2 એ આપણે ઘટાડીએ તો પણ જે છે એ આપણે રેન્કિન જે છે એ રેન્કાઇન સાયકલની જે છે એ સરેરાશ હીટ રિજેક્શન ટેમ્પરેચર ઘટાડી શકતા હોય છે. અથવા તો જે ટેમ્પરેચર T1 જે છે, જેને સુપર હીટિંગ ટેમ્પરેચર કહેવાય, તો ટેમ્પરેચર T1 જે છે એને પણ આપણે જે છે વધારીએ, એ વધારીને પણ આપણે એ રેન્કાઇન સાયકલની એફિશિયન્સી વધારી શકાય. તો આપણે એક પછી એક જે છે એ મેથડ આપણે જોતા જઈશું કે કઈ રીતે એ ઇફેક્ટ થાય છે. હવે આપણે જાણીએ છીએ તેમ TS ડાયાગ્રામ આપણે અહીંયા ડ્રો કરીએ તો TS ડાયાગ્રામ જે છે એમાં આપણે આ ફેઝ લાઇન દોરતા હોઈએ છીએ. હવે ફેઝ લાઇનમાં આપણે પ્રેશર લાઇન આપણે આ રીતે દેખાડતા હોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે આ જે છે પ્રેશર લાઇન છે, આ કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન દોરી છે આપણે. આ જે ગ્રીન કલરની લાઇન છે એ કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન છે. આ સપોઝ પ્રેશર P1 છે, આ સપોઝ પ્રેશર P2 છે. જેમ જેમ આપણે પ્રેશર લાઇન જે છે, આવી ઇન્ફાઇનાઇટ પ્રેશર લાઇન જે છે એ આપણે આવી કલ્પના એની કરી શકીએ, જે આપણે આની પહેલાંના લેક્ચરમાં પણ વાત કરી છે. પણ જેમ જેમ આપણે ઉપરની બાજુ જશું એ તો પ્રેશર આપણને વધારે મળે. એટલે મીન્સ કે આ જે પ્રેશર લાઇન P2 જે છે તો એના કરતાં P1ની વેલ્યુ વધારે હશે, એના કરતાં આ પ્રેશર વધારે હશે, એનાથી વધારે પ્રેશર આ લાઇન ઉપર મળશે. તો આવી બધી વાત આપણે જાણીએ છીએ અને એની વાત પણ આપણે જે છે એ ગયા લેક્ચરમાં પણ, આની પહેલાંની લેક્ચરમાં પણ કરી ચૂક્યા છે. તો અત્યારે આપણે બે પ્રેશર લાઇન દોરી છે અહીંયા, પ્રેશર P1 અને પ્રેશર P2. હવે આપણે થોડીક ફંડામેન્ટલ્સ જે છે એને આપણે કે ફરી એકવાર યાદ કરી લઈએ કે આપણે જ્યારે આ ત્રણ ફેક્ટર જે છે જેની વાત કરી કે રેન્કિન સાયકલને એફિશિયન્સીને અફેક્ટ કરતા ત્રણ ફેક્ટરને જે છે આપણે જોવાના છે, ત્રણ રીતને જોવાના છીએ. જેમાં પહેલું છે પ્રેશર P1 વધારીને, બીજું છે પ્રેશર P2 ઘટાડીને, અને ત્રીજું જે છે ટેમ્પરેચર T1 જે છે એ વધારીને. હવે આપણે આ ત્રણ રીત જે છે, જે કંઈ પણ આપણે જોવાના છીએ એનો પર્પઝ શું છે. સપોઝ ધારો કે રેન્કિન સાયકલ, બેઝિક રેન્કિન સાયકલ જે છે આપણે આ રીતે રેડ લાઇનથી દેખાડેલી છે અહીંયા 1 2 3 4. અહીંયા જે છે 4-1માં હીટ સપ્લાય થાય છે બોઇલરની અંદર. અહીંયા આપણને ટર્બાઇન વર્ક મળે છે ટર્બાઇનની અંદર. અહીંયા આપણે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન થાય છે, બરાબર છે. અને 3-4 જે છે એમાં આપણે પંપ વર્ક આપણે આપવું પડે છે. આટલી વસ્તુ આપણે જાણીએ છીએ. હવે આપણે આ સાયકલ જે છે એ સાયકલમાં આપણે એફિશિયન્સી વધારવી હોય તો એફિશિયન્સી જે છે એ વધારવા માટે પહેલો આપણો ટાર્ગેટ જે એ હોય કે આપણે જે છે
આ જે રેડ એરિયા જે છે એ આપણે વધારીએ. તો આ લાઇનને ઉપર કરીએ, સાદી ભાષામાં કહીએ એટલે કે પ્રેશર P1 વધારીને આ લાઇનને જે છે 1-2 પ્રોસેસ જે છે એને જમણી બાજુ કરીને એટલે કે એક્સપાન્શન લાઇન આપણે જમણી બાજુ મૂવ કરીએ તો પણ જે છે આ એરિયા વધી શકે. અથવા તો આ નીચલી લાઇન જે છે 2-3 કન્ડેન્સરમાં એક્સપાન્શન થાય છે એને આપણે નીચે કરીએ તો પણ આપણે એરિયા વધારી શકીએ. આ બાજુ તો 100% કમ્પ્લીટ કન્ડેન્સેશન થયું છે એટલે આ ડાબી બાજુની લાઇનને આપણે કન્સિડર ન કરીએ. તો ઉપરની લાઇન ઉપર કરવી એટલે શું? તો કે પ્રેશર P1 વધારવું. નીચેની લાઇનને નીચું કરવું એટલે શું? તો કે પ્રેશર P2 ઘટાડવું. અને એક્સપાન્શન લાઇન જે છે એ એક્સપાન્શન લાઇનને જે છે એ જમણી બાજુ જે છે એ આપણે એક્સપાન્શન લઈ જઈએ સુપરહેટેડ રિજનમાં. એ શું કર્યું કહેવાય? તો આપણે કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર જ્યારે એક્સપાન્શન લાઇન જમણી બાજુ આપણે લઈ જવા માગતા હોઈએ એટલે કે સુપરહેટેડ રિજનમાં, તો એ વખતે 1 નંબરનું પોઈન્ટ જે છે એનું એ ઉપરની બાજુ જાય છે એટલે કે ટેમ્પરેચર T1 જે છે એ વધે છે. બરાબર છે? તો આ 3 રીતે આપણે એ રેન્કાઇન સાયકલનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવાના પ્રયત્ન કરીશું. 1 by 1 આપણે ત્રણેય મેથડ જોઈશું. પણ આપણે ધ્યાનમાં એ રાખીશું કે જ્યારે આપણે પ્રેશર P1 જે છે, જ્યારે આપણે પ્રેશર P1 વધારશું ત્યારે P2 અને ટેમ્પરેચર T1 એ કોન્સ્ટન્ટ રાખીશું. આપણે P1 વધારવાથી શું ફેરફાર થયો એ એક્ઝેક્ટલી જાણવું હોય તો બાકીના 2 પેરામીટર આપણે કોન્સ્ટન્ટ રાખીશું. એટલે કે આપણે 3 પેરામીટરની વાત કરી, પ્રેશર P1, બરાબર છે, પછી જે છે આપણે જે કંઈ પણ વાત કરી અત્યારે તો એમાં આપણે 3 જે છે પેરામીટરની આપણે અત્યારે ચેન્જ કરવાની વાત કરી. બરાબર છે? કયા? તો આપણે જે છે વાત કરી કે પ્રેશર P1 આપણે વધારીએ છીએ, પછી પ્રેશર P2 જે છે આપણે ઘટાડીએ છીએ અને ટેમ્પરેચર T1 જે છે એ આપણે વધારીએ છીએ. તો જ્યારે આપણે પ્રેશર P1 વધારીએ ત્યારે આ 2 કેવા રાખવાના? કોન્સ્ટન્ટ. બરાબર છે? પછી જ્યારે આપણે પ્રેશર P2 ઘટાડીએ ત્યારે પ્રેશર P1 અને T1 એ 2 કોન્સ્ટન્ટ રાખવાના. અને જ્યારે આપણે ટેમ્પરેચર T1 વધારીએ ત્યારે આ 2 પેરામીટર કોન્સ્ટન્ટ રાખવાના. એમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નહીં. આનો પર્પઝ એ છે કે તો જ આપણને કોઈ એક પેરામીટરની કેટલી અસર થઈ આપણને ખબર પડે. તો હવે આપણે પહેલી મેથડ ઉપર જઈશું જે છે બોઇલર પ્રેશર P1 વધારીને આપણે કઈ રીતે એફિશિયન્સી વધારીએ. તો આપણો મુખ્ય ટાર્ગેટ એ છે કે આપણે જે હીટ એડિશન જે છે એનું જે મીન ટેમ્પરેચર જે છે હીટ એડિશનનું એ આપણે વધારીએ. તો મીન એટલે કે એવરેજ ટેમ્પરેચર ઓફ હીટ એડિશન એટલે શું એ સમજીએ. તો અત્યારે આ ડાયાગ્રામમાં આપણે 2 નંબરના પોઈન્ટ ઉપર હીટ એડિશન શરૂ થાય છે અને 3 નંબરના પોઈન્ટ ઉપર હીટ એડિશન પૂરું થાય છે. એટલે આ જે આખી લાઈન જે છે આપણે જોઈએ છે એમાં હીટ એડિશન થાય છે. બરાબર છે? અહીંયા હીટ સપ્લાય QS થાય છે. હવે આપણે આ લાઈન જોતાં પણ ખ્યાલ આવે છે કે કન્ટિન્યુઅસલી જે છે ટેમ્પરેચર ગ્રેજ્યુઅલી જે છે ચેન્જ થાય છે. તો જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરવું હોય ગણતરીમાં ત્યારે આપણે કયું ટેમ્પરેચર લેવું? આ 2 નંબરનું ઉપરનું લેવું, વચ્ચે આવતા અસંખ્ય જે કંઈ પણ નાના પોઈન્ટ જે છે જ્યાં દરેક પોઈન્ટ ઉપર ટેમ્પરેચર વેરી થાય છે એમાંથી ટેમ્પરેચર કયું લેવું? તો આપણે ફોર ધ સિમ્પ્લિસિટી ઓફ કેલ્ક્યુલેશન આપણે એક મીન ટેમ્પરેચર આપણે એવું લઈએ જેને આપણે આ T56 લાઇનથી દેખાડ્યું છે અહીંયા. એક મીન ટેમ્પરેચર જેને આપણે કહીશું TM. બરાબર છે? તો એક મીન ટેમ્પરેચર એવું આપણે સમજી શકાય કે જેની અસર જે આપણે 5-6 લાઇનથી દેખાડીએ તો 5-6 લાઇન દ્વારા જે હીટ એડિશન જે છે જે આપણને મળે છે એ હીટ એડિશન એ 2-3 લાઇન દ્વારા જે હીટ એડિશન જે છે એના જેટલું જ થાય. પણ આમાં આપણને ફાયદો એ મળે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર TM આપણે ધારવાથી કેલ્ક્યુલેશન સહેલું થઈ જાય. તો મીન ટેમ્પરેચર એટલે કે એવું એવરેજ ટેમ્પરેચર કે જેમાં જે છે આપણે હીટ એડિશન જે ટેમ્પરેચર પર કરીએ તો આપણને વર્ક આઉટપુટ મળે. બરાબર છે? તો એ રીતે એ મીન ઇફેક્ટિવ પ્રેશરનો એ પર્પઝ રહેલો છે. હવે આપણે જે પહેલી રીત ઉપર આપણે જઈએ તો પહેલી મેથડ જે છે એ છે ઇન્ક્રીઝિંગ બોઇલર પ્રેશર P1. ઇન્ક્રીઝિંગ બોઇલર પ્રેશર P1. બરાબર? તો હવે બોઇલર પ્રેશર જે છે એ P1 આપણે વધારીએ તો શું થાય?
તો આપણે એ વાત કરતાં પહેલાં આપણે પેલી આપણી જે કન્ડિશન જે આપણે જે ધ્યાનમાં લેવાની કીધી એ ફરી યાદ કરીએ કે જ્યારે પ્રેશર P1 વધારશું ત્યારે આપણે ટેમ્પરેચર T1 કોન્સ્ટન્ટ રાખવાનું, પ્રેશર P2 કોન્સ્ટન્ટ રાખવાનું, મતલબ કે P2માં કોઈ ફેરફાર કરવાનો નહીં અને ટેમ્પરેચર T1માં પણ કોઈ જાતનો ફેરફાર કરવાનો નહીં. ધેન વી વિલ ગેટ ધ એક્ઝેક્ટ જે છે ઇફેક્ટ ઓફ પ્રેશર P1. બરાબર છે કે પ્રેશર P1ની શું અસર થાય એ આપણે જોવા મળશે. તો અત્યારે અહીંયા TS ડાયાગ્રામ આપણને દેખાડેલો છે. બરાબર છે. હવે આ ફિગર જે છે જે અહીંયા દેખાડેલી છે એની આપણે જોઈએ તો અત્યારે આ બ્લુ લાઇન જે છે એ આપણે મૂળ પ્રોસેસ છે એમ માનીએ છીએ. બરાબર છે. આ જે બ્લુ લાઇન દેખાડી છે એ મૂળ પ્રોસેસ છે. મીન્સ કે 1, 2, 1, 2, 3 અને 4 આ પ્રોસેસ જે છે એ અત્યારે આપણે જે પ્રેશર P1 વધાર્યા પહેલાંની પ્રોસેસ છે. હવે આપણે પ્રેશર P1 વધારવું છે. તો પ્રેશર P1 વધારીએ તો એ વખતે ટેમ્પરેચર જે છે એ કેવું રહેવું જોઈએ? કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. T1 ઇઝ ઇક્વલ ટુ T1 ડેશ. એટલે જો અહીંયા આપણને 1 ડેશ અને 1 એ આપણને સેમ અહીંયા આપણને જોવા મળે છે. T1 ઇઝ ઇક્વલ ટુ T1 ડેશ. તો એ ટેમ્પરેચરમાં કોઈ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં. જે આપણી પ્રાથમિક કન્ડિશન જે છે પ્રાઇમરી એ જે છે એ સરસ છે. હવે પ્રોસેસ કઈ રીતે થાય છે અને શું ફેરફાર થાય છે એ જોઈએ. તો જ્યારે આપણે કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર આપણે જે છે આપણે જ્યારે પ્રેશર વધારીએ અને ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખીએ, બરાબર છે, તો એ વખતે હંમેશા એ એક્સપાન્શન લાઇન ડાબી બાજુ મૂવ થાય. યાદ રાખજો. પહેલાં એક્સપાન્શન જે થયું એ હતું 1, 2, અહીંયા જે આપણે બ્લુ લાઇનથી દેખાડ્યું છે તે. હવે જ્યારે આપણે એક્સપાન્શન જે છે હવે પ્રેશર વધારીએ છીએ તો એક્સપાન્શન લાઇન જે છે એ થઈ જાય છે 1 ડેશ 2 ડેશ. બરાબર છે. તો પ્રોસેસ થઈ 1 ડેશ 2 ડેશ અને પછી 3 અને 4. બાકીની પ્રોસેસ 4 ડેશ થશે. બરાબર. એટલે 1 ડેશ 2 ડેશ 3 અને 4 ડેશ. તો અહીંયા આપણને થોડોક અહીંયા ફેરફાર આપણે જોવા મળ્યો. હવે શું ફેરફાર જોવા મળ્યો એની આપણે થોડી ડિટેલમાં વાત કરીએ છીએ. આ એક પ્રોસેસને આપણે થોડી શાંતિથી સમજીશું જેથી આગળની બે પ્રોસેસ જે છે આપણે સમજવામાં સરળતા રહેશે. તો ધ્યાનથી જોઈએ તો 1, 2 પ્રોસેસ જે પહેલાં જે થતી હતી એ 1, 2 પ્રોસેસમાં જે એક્સપાન્શન જે છે કે પણ એક્સપાન્શન થતું હતું એમાં મેજોરિટી જે છે એ એક્સપાન્શન જે છે એ ક્યાં થતું હતું? સુપર હીટેડ રિજનમાં. આપણે ખબર છે કે આ ફેઝ લાઇન જે છે એ ફેઝ લાઇનની જમણી બાજુનો જે એરિયા છે, આ જમણી બાજુનો જે એરિયા એ સુપર હીટેડ રિજિયન દેખાડે છે. અને સુપર હીટેડ સ્ટીમ જે એ આપણને આ રિજિયનમાં જોવા મળે છે. હવે સુપર હીટેડ સ્ટીમ જે છે એનું એક્સપાન્શન જે છે એ જો ટર્બાઇનમાં કરવામાં આવે તો બેનિફિટ એ મળે કે સુપર હીટેડ સ્ટીમ 100% સ્ટીમ છે, પાણીનો એક પણ પોર્શન નથી, ઇટ બિહેવ્સ એઝ અ ગેસ. તો આપણને ગેસના લોસ પણ લાગુ પડી શકે. પણ મોટો એડવાન્ટેજ એ મળે છે કે પાણીના પાર્ટિકલ ન હોવાથી આપણને કોરોઝન ને ઇરોઝનનો પ્રશ્ન જોવા મળતો નથી. જે આપણે કાર્નોટ સાયકલમાં પણ આપણે આગળ વાત કરી હતી. તો એ આપણે 1 ને 2 લાઇનમાં જોવા મળે છે. પણ જ્યારે પ્રેશર આપણે વધારીએ છીએ અને એક્સપાન્શન લાઇન ડાબી બાજુ મૂવ થાય છે તો એક્સપાન્શન લાઇન ડાબી બાજુ મૂવ થાય છે તો શું થાય છે? તો આપણે જોઈએ કે પહેલાં જે છે એ આપણે થોડું ઇરેઝ કરીએ તો થોડું વધારે આપણે ક્લિયરલી સમજી શકીશું. તો પહેલાં જે છે એ આપણે ધ્યાનથી જોઈએ તો આ પોઈન્ટ જે છે, આ પોઈન્ટ ઉપર જે છે એ વેપર રિજન શરૂ થતો હતો. આખી જે છે એક્સપાન્શન લાઇન અહીંયાથી એટલી જે છે એ ટોટલી સુપર હીટેડ રિજનમાં હતી. બરાબર છે. પણ આ પોઈન્ટથી વેપર રિજન શરૂ થતો હતો. એટલે વેપર રિજનમાં જે છે માત્ર આ ફિગર પ્રમાણે જોઈએ તો આટલા પોર્શનમાં જ એક્સપાન્શન થતું હતું. પણ જ્યારે આપણે પ્રેશર P1 વધાર્યું તો આપણે જે છે આ પોઈન્ટ ઉપર જે છે હવે એ વેપર રિજન શરૂ થઈ જાય છે. એટલે વેપર રિજન જે છે એમાં એક્સપાન્શન વધ્યું. પહેલાં ઓછું હતું, હવે વધારે એક્સપાન્શન
જે છે આટલી લેન્થમાં જે છે એ એક્સપાન્શન જે છે એ આપણે અહીંયાથી લઈને આટલી લેન્થ જે છે એ આટલી લેન્થમાં આપણે એક્સપાન્શન હવે વેપર રિજનમાં જોવા મળે છે. તો આ લંબાઈ વધી ગઈ, પહેલાં આટલી જ લંબાઈ હતી, હવે આ લંબાઈ વધી ગઈ. તો એનાથી શું થાય છે? તો એનાથી આપણે કોરોઝન ને ઇરોઝનના પ્રશ્ન જે છે એ વધારે જોવા મળે છે, જેની આપણે ઓલરેડી કાર્નોટ સાયકલ વખતે પણ આપણે વાત કરી હતી. તો આ જે આખી લેન્થ વધી ગઈ, ઇટ ઇઝ બિકોઝ ઓફ આપણે જે પ્રેશર વધાર્યું. આ જે છે આપણે વાત કરી કે પ્રેશર જે છે એ જેમ ઉપર જતા જાય એમ લાઈન આવે, એ પ્રેશર હાયર પ્રેશર લાઈન આવતી જાય. તો આપણે અહીંયા ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખવું છે. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખવું હોય અને પ્રેશર વધારીએ તો લાઈન એક્સપાન્શન લાઈન જે આ હતી એ હવે ડાબી બાજુ મૂવ થશે, બરાબર છે. અને ડાબી બાજુ મૂવ થાય એટલે વેપર રિજનમાં એક્સપાન્શન એ વધારે થાય. તો આ એક ડ્રોબેક છે. આપણે ચારેય પ્રોસેસ સમજીશું. તો પહેલાં આપણે અત્યારે 1-2 પ્રોસેસની વાત કરી. એક 1-2 પ્રોસેસ કે જે ટર્બાઇનની અંદર એક્સપાન્શન થાય છે. પ્રેશર P1 વધારીએ તો એક્સપાન્શન પ્રોસેસ ઉપર શું અસર થાય છે તેની આપણે વાત કરી. શું અસર થઈ? તો હવે ફરીથી ટૂંકમાં કહું છું કે પ્રેશર વધારવાથી એક્સપાન્શન લાઇન જે છે, એક્સપાન્શન પ્રોસેસ એ લેફ્ટ સાઈડ જે છે એ ખસે છે. એટલે કે એક્સપાન્શન વેપર રિજનમાં થવાના ચાન્સીસ વધી જાય છે, જેના કારણે કોરોઝન ને ઇરોઝન થઈ શકે છે. તો આ 1-2 પ્રોસેસમાં આ અસર થઈ. હવે વાત કરીએ 2 અને 3 પ્રોસેસની, જે થાય છે કન્ડેન્સરમાં. કન્ડેન્સરમાં જે આ પ્રોસેસ થાય છે તો આ તેના ઉપર જે છે એ આ એક્સપાન્શન આપણે જે છે પ્રેશર P1 વધાર્યું તો તેની શું અસર થાય છે? તો હવે આપણે એ જોઈએ. તો પહેલાં જ્યારે પ્રેશર નહોતું વધાર્યું ત્યારે જે છે કન્ડેન્સેશન પ્રોસેસ જે છે 2 નંબરના પોઈન્ટ ઉપરથી શરૂ થતી હતી અને 3 નંબર ઉપર પૂરી થતી હતી. હવે 2 ડેશ પોઈન્ટ ઉપર શરૂ થાય છે અને 3 ઉપર પૂરી થાય છે. તો આપણે અહીંયા ફેરફાર શું જોવા મળ્યો? તો ફેરફાર એ જોવા મળ્યો કે આટલી લંબાઈ ઘટી. એનો મતલબ એમ થયો કે કન્ડેન્સર જે છે એની સાઇઝ ઘટી. આ આખી પ્રોસેસ કન્ડેન્સેશનની પ્રોસેસ ઘટી એટલે કે કન્ડેન્સરની સાઇઝ પણ ઘટશે. એટલે કે કન્ડેન્સર જે છે એમાં કન્ડેન્સેશન પ્રોસેસ જે છે એ થવામાં સમય ઓછો લાગશે અને ઓછા સમયમાં થવાથી ઓછી સાઇઝ પણ આપણે રાખી શકાય. તો એ એક ફેરફાર આપણને પોઝિટિવ જે છે એ આપણને અસર અહીંયા જોવા મળે છે. તો આ થઈ 2-3 નંબરની પ્રોસેસ. હવે ત્યાર પછી આ પ્રોસેસ ઉપર જોઈએ. અહીંયા જે છે 3-4 પ્રોસેસ કે જેમાં આપણે પંપ વર્ક આપીએ છીએ, બરાબર છે. અહીંયા આપણે આઇસેન્ટ્રોપિક જે છે એ આપણે કોમ્પ્રેશન કરીએ છીએ, પંપ વર્ક આપણે ઇનપુટ કરીએ છીએ. તો એમાં શું અસર થાય છે? તો પહેલાં જે છે 3-4, બરાબર છે. આપણે જે છે આ ફિગરને થોડું ઝૂમ કરીને જોઈએ તો આ પહેલાં પ્રોસેસ જે છે એ અહીંયાથી શરૂ થતી હતી અને આ પોઈન્ટ ઉપર પૂરી થતી હતી. પણ હવે તો આપણે પ્રેશર વધારીએ છીએ એટલે થોડુંક ઊંચા પ્રેશર સુધી આપણે પમ્પિંગ કરીએ છીએ. આ લાઈન લાંબી થઈ મીન્સ કે પ્રેશર આપણે વધારે ડેવલપ કરવું છે તો એ પ્રોસેસ લાંબી ચાલશે. એઝ વેલ એઝ જે છે પાવર કન્ઝમ્પશનથી માંડીને ટૂંકમાં આપણે ઇનપુટ આપણે વધારે આપવું પડશે. તો અહીંયા આપણે ઇનપુટ વધ્યું. અહીંયા આપણે જે પંપમાં આપવું પડતું ઇનપુટ વધ્યું. યાદ રાખીએ કે અહીંયા જે છે 3-4 પ્રોસેસ જે છે એ 3-4 પ્રોસેસ જે છે એમાં જે છે ઇનપુટ આપણું વધે છે, બરાબર છે. ઇનપુટ આપણું વધી જાય છે. હવે આપણે વાત કરીએ કે 4-1 પ્રોસેસમાં હવે શું થાય છે, બરાબર છે. તો 4-1 પ્રોસેસ જે છે પહેલાં અહીંયાથી લઈને આ લેન્થ જે છે એમાં આપણે હીટ સપ્લાય કરતા હતા. આખી પ્રોસેસ જે છે એ છે હીટ સપ્લાઈડ. ક્યાં થાય છે? બોઇલરમાં થાય છે. પ્રોસેસ જે છે એ આખી બોઇલરમાં થાય છે. એટલે અહીંથી શરૂ થઈને આ આખી લાઈન દરમિયાન આપણે હીટ એડિશન કરીએ છીએ, બરાબર છે. તો એ ઇનપુટ જ છે, એ પણ એક જાતનું ઇનપુટ છે. હીટ એડિશન જે આપણે કરીએ છીએ એક જાતનું ઇનપુટ છે. પણ હવે જ્યારે પ્રેશર વધારીએ છીએ તો લાઈન કઈ બાજુ શિફ્ટ થઈ? તો હવે એ લાઈન થઈ ગઈ 4-1. હવે આ લાઈન થઈ ગઈ હીટ એડિશનની. તો હવે આપણે કમ્પેરિઝન કરીએ તો શું જાણવા મળે છે? તો કમ્પેરિઝન આપણે કરીએ
તો આપણે એવું દેખાય છે કે આ 4-1 લાઈન જે પહેલાં હતી અને હવે જે આપણને મળે છે 4-1 લાઈન, તો 4-1 લાઈન આપણને થોડી ટૂંકી લાગે છે. જો આપણે એની જોઈએ તો લેન્થવાઇઝ આપણને એની લંબાઈ ઓછી લાગે છે. એનો મતલબ કે હીટ એડિશન ઘટે છે. હીટ એડિશન ઘટે છે. હીટ એડિશન ઘટ્યું એટલે શું થયું કે ઇનપુટ ઘટ્યું. જો અહીંયા ઇનપુટ વધ્યું હતું, અહીંયા ઇનપુટ ઘટ્યું, બરાબર છે. હવે આઉટપુટ તરફ જોઈએ તો આઉટપુટ જે છે ટર્બાઇન વર્ક એટલે આઉટપુટ છે. તો આઉટપુટ પહેલાં કેટલું મળતું હતું? તો 1-2 લંબાઈ જેટલું. અહીંયાથી એટલું આઉટપુટ પહેલાં મળતું હતું અને પ્રેશર P1 વધાર્યા પછી કેટલું મળે છે? તો પછી એટલું જ મળે છે. કેટલું કે 1-2. તો આઉટપુટ જે છે ટર્બાઇન વર્ક જેને કહેવામાં આવે એમાં કોઈ જાતનો ફેર થતો નથી. ટર્બાઇન વર્ક તો પહેલાં મળતું હતું એટલું જ મળે છે. આપણે પહેલાં એટલું મળતું હતું એટલું જ અહીંયા મળે છે. જો આ બે લાઈન સરખી છે તો એમાં કોઈ ફેરફાર નથી. કન્ડેન્સર વર્ક ઘટ્યું, અહીંયા ઇનપુટ વધ્યું, અહીંયા ઇનપુટ ઘટ્યું. તો હવે આપણે સમજવું શું? આઉટપુટમાં કોઈ વધારો નથી, અહીંયા ઇનપુટ ઘટે છે, અહીંયા ઇનપુટ વધે છે અને અહીંયા કન્ડેન્સરની સાઇઝ ઘટે છે. તો ફાયદો કહેવાય કે ના કહેવાય? અહીંયા ઇનપુટ વધે છે, અહીંયા ઇનપુટ વધે છે અને અહીંયા ઇનપુટ ઘટે છે, પણ અહીંયા જે વધારો છે એના કરતાં અહીંયા થતો ઘટાડો વધારે છે. એટલે કે અહીંયા આપણને વધારે ફાયદો થાય છે. ભલે પંપ વર્ક થોડું વધારે આપવું પડે છે, પણ હીટ સપ્લાય જે છે એમાં આપણે ઘણો ઘટાડો જોવા મળે છે. તો ઓવરઓલ આપણે ઇનપુટ ઘટવાથી આઉટપુટ ભલે સેમ છે, તો આપણે એફિશિયન્સીની ઇક્વેશનમાં આપણે જાણીએ છીએ કે એફિશિયન્સી મીન્સ કે આઉટપુટ અપોન ઇનપુટ. તો આપણે જે છે એ આઉટપુટ વધારીએ સેમ ઇનપુટ માટે તો પણ એફિશિયન્સી વધે, અથવા તો સેમ આઉટપુટ માટે ઇનપુટ ઘટાડીએ તો પણ આપણે એફિશિયન્સી વધે. તો અહીંયા આઉટપુટ કોન્સ્ટન્ટ છે. ટર્બાઇન વર્કમાં કોઈ જાતનો વધારો કે જોવા મળતો નથી, પણ ઇનપુટ ઓવરઓલ ઘટે છે. એટલે કે જે હીટ એડિશન આપણે કરીએ છીએ એમાં ઘટાડો થતાં આપણે ઓવરઓલ એફિશિયન્સીમાં આપણને વધારો થયેલો જોવા મળે છે. તો આ જે છે કન્સેપ્ટ રહેલો છે પ્રેશર P1 એ વધારવાનો, બરાબર છે. તો આખી પ્રોસેસ ફરીથી તમે આ રીતે સમજવાની 1 by 1. સૌથી પહેલાં આપણે લેવાનું કે પ્રોસેસ 1-2માં શું ફેરફાર થાય છે? કોઈ જાતનો ફેરફાર નહીં, આઉટપુટ સેમ મળે છે. ફેરફાર ક્યાં થાય છે કે એક્સપાન્શન લાઇન ડાબી બાજુ મૂવ થાય છે. ડાબી બાજુ મૂવ થાય છે એટલે જે કંઈ પણ એક્સપાન્શન પહેલાં આટલું જ વેપર રિજનમાં થતું હતું, આખી લંબાઈ સુપરહિટેડ રિજનમાં હતી, એના બદલે હવે આટલી લંબાઈમાં વેપર રિજનમાં એક્સપાન્શન થાય છે, જે નુકસાનકારક છે, બરાબર છે. વર્કડનમાં ઘટાડો નથી, પણ આ એક્સપાન્શન લાઇન ડાબી બાજુ મૂવ થઈ એટલે કોરોઝન ઇરોઝનના પ્રશ્નો થવાના ચાન્સીસ વધી જાય. ત્યાર પછી જે છે એ આપણે 2-3 પ્રોસેસની વાત કરીએ તો 2-3 પ્રોસેસ જે છે એમાં આટલી કન્ડેન્સરની લંબાઈ જે છે એમાં ઘટાડો થાય છે, જે એક પોઝિટિવ સાઇન છે. ત્યાર પછી જે છે એ આપણે 3-4 એટલે કે 3-4 અથવા 3-4 ની વાત કરીએ તો એમાં પહેલાં પંપ વર્ક આટલું હતું, હવે વધારે આપવું પડે છે આટલું પંપ વર્ક. તો એ આપણે જેને કહેવાય કે આપણો એક ડિસએડવાન્ટેજીસ કહેવાય કે પંપ વર્ક આપણું વધે છે, બરાબર છે. ત્યાર પછી 4-1 પ્રોસેસની વાત કરીએ તો 4-1 પ્રોસેસ જે છે એમાં હીટ એડિશનની લાઇન જે છે પહેલાં લાંબી હતી, હવે એ લાઇનમાં થોડો ઘટાડો જોવા મળે છે. તે આપણો એડવાન્ટેજ છે. તો ઓવરઓલ આપણે જે છે એ હીટ એડિશન જે છે એ ઘટે છે એટલે આપણે એફિશિયન્સી પણ વધે છે. સામાન્ય રીતે થર્મલ પાવર પ્લાન્ટમાં એફિશિયન્સી જે છે એ 40% સુધી જે છે આપણને મળી શકતી હોય છે, બરાબર છે. તો આ થઈ પહેલી મેથડ રેન્કિન સાયકલની એફિશિયન્સી વધારવાની રીત, બરાબર છે. તો અહીંયા જે છે એ ખાસ આપણે આ એક મેથડને સારી રીતે સમજી લઈએ, આની તૈયારી કરી લઈએ, અને આગામી 2 મેથડ જે છે એ જો આપણે આ સમજેલા હશું તો એ સમજવી સહેલી થશે.